નમસ્કાર, આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત. આપણી સાથે હું છું રાકેશ પંડ્યા. મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના બાદરોડ ગામે આજે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ખાનપુર લીંબડિયા હાઈવે પર પસાર થઈ રહેલી એક વેગનાર કાર ધડાકાભેર ઝાડ સાથે અથડાતા કારમાં સવાર બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. પ્રાપ્ત વિગતો મુજબ સંતરામપુરનો એક પરિવાર વેગનાર કારમાં મુસાફરી કરી રહ્યો હતો ત્યારે બાદરોડ ગામ નજીક આવેલા વળાંક પર આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે કારની એરબેગ ખુલી ગઈ હોવા છતાં અંદર બેસેલા મુસાફરોને ગંભીર ઇજાઓ થઈ હતી. આ દુર્ઘટનામાં સંતરામપુરના રહેવાસી 50 વર્ષીય અલાઉદ્દીન મુલતાની અને તેમની સાથે રહેલા અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી છે. અકસ્માત થતાની સાથે જ આસપાસના સ્થાનિકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને ઘાયલોને સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડ્યા હતા. ઉલ્લેખનીય છે કે જ્યાં અકસ્માત થયો તે વળાંક અકસ્માત ઝોન તરીકે ઓળખાય છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ વળાંક પર અવારનવાર અકસ્માતો સર્જાય છે. અગાઉ પણ અહીં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. તંત્ર દ્વારા આ ભયજનક વળાંક પર યોગ્ય પગલાં લેવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે. નમસ્કાર.